તો ચાલો ફ્રેન્ડ્સ છે ને જો જમીને થઈ ગયા છે ફ્રી અને આજે આપણે છે ને સવારથી બ્લોગ નહોતો બનાવ્યો, સાંજથી બનાવ્યો હતો એટલે હવે છે ને આજ સોનું આજ વહેલા આવી ગયા હતા એટલે કીધું ચાલો આપણે છે ને 12 આટો મારતા આવીએ એટલે આપણો બ્લોગ એ થોડોક બની જાય અને ચીકુભાઈને મજા આવી ગઈ. તો જો ચીકુભાઈ છે ને સરસ કપડાં બદલાવીને થઈ ગયા છે રેડી. ચીકુભાઈ વેર આર યુ ગોઈંગ? ક્યાં જવું છે એમ? મંગળવારીમાં. એ અત્યારે મંગળવારી ન હોય તો જો સોનું છે ને મંગળવારીમાં જવા માટે જ રેડી થઈ ગયા. જો એમના હાથમાં નાની થેલી છે. હે મંગળવારીમાં જવું છે? ભરાતી હશે તમારા બે પપ્પા દીકરા માટે. મને એમ કે તમારા બે પપ્પા દીકરા માટે ભરાતી હશે. દિવસના ફ્રી ન હોય ને ફરવા જાય છે નહીં બેટું? હા, મંગળવારીમાં જાય. તો ચાલો ફ્રેન્ડ્સ છે ને હવે ચીકુભાઈ થોડોક બાર આટો મરાવતા આવી. ફૂલ ગરમી છે એટલે બારે થોડુંક સારું લાગે. તો ચાલો આગળ તમને બતાવી ક્યાં જઈએ. જોકે તમને ખબર જ હશે કે અમે ક્યાં જઈએ ચીકુભાઈ આટો મરાવવા માટે. તો ચાલો સીધા મળીએ આપણે ત્યાં. જો ચીકુભાઈ છે ને પહોંચી ગયા ની જગ્યાએ એટલે જો હવે છૂટા હાલવા માંડ્યા હે ચીકુભાઈ. એને તો છે ને જો હિંચકા લપસિયા બાજુ જવું હોય સીધે તો જો ઈ ને ડેડી પહેલા જાય છે. મજા આવી જાય ચીકુભાઈ બહાર લઈ આવીને એટલે. તો ચાલો પેલા આપણે ફાઉન્ટેન જ જોવા જઈશું. જો કે એમાં કઈ નવીન નથી તો તમને બતાવું પાછું પાછું. ભાઈ હે ને હવે સૌથી મોટા લપસિયામાં ચડે છે. જો અહીંયાનો સૌથી મોટું લપસિયું છે સ્લાઇડિંગ. હે બેટો એકલો એકલો હવે તો એકલો ચડી જાય ને દીકુ? એકલો ચડી જાય ને તું? સૌથી મોટું સ્લાઇડર ને. ચાલો ચાલો. જો અહીંયા છે ને છોકરાઓને અત્યારે વેકેશન છે એટલે બધા પહોંચી જાય ને મજા જ આવી જાય છોકરાઓને. બહુ મસ્ત છે અહીંયા. તો છે ને આજે અહીંયા સ્લાઇડરમાં કઈ વાંધો પડી ગયો ને એવું લાગે. સ્લાઇડ નથી થતું. છોકરાઓ છે ને એમાં ચીપકી જાય છે. પરસેવો વળતો હોય ને એટલે એવું હોય અત્યારે. એટલે ચીકુભાઈને મજા આવી નહીં આજે હિંચકા લપસિયા ખાવામાં. એટલે જ્યાં એક્સરસાઇઝ કરવા આવી ગયા. કરો તો બેટા. વાવ. જો ચીકુભાઈ એક્સરસાઇઝ કરવા આવી. ક્યાં હિંચકા લપસિયા મજા ન આવી ને? એ કરો જઈ કરો કરો. ચીકુના ડેડીએ બેસી ગયા. જો સોનું પગ દુખવા માંડે આમાં. ચીકુ થોડુંક થોડુંક તો ઊંચું કરે હો. જો સામેની સાઈડ છે ને ચીકુ ને એના પપ્પા બે છે ને એક્સરસાઇઝ પગની કરે છે અને આ બાજુ જો આપણે બેસી ગયા છીએ. સવારમાં ટાઈમ હોય નહીં. ટાઈમ શું વહેલા ઉઠી નહીં ને આપણે એટલે જો અત્યારે આવી પાછી મજા આવે. આમ તો પગ ઉપર બહુ વજન આવે. હે ના હું બેને ન કરી શકું છું તું બેનો. તો ચાલો બે છે ને હવે સરદાર બાગમાંથી ઘર તરફ લઈએ છીએ. અને જો અહીંયા છે ને હનુમાન દાદાનું મંદિર છે તો મસ્ત ત્યાં છે ને ભજન થાય છે. જો તો ફ્રેન્ડ્સ જો છે ને ઠંડી ઠંડી હવા ખાતા ખાતા ને અમે ઠંડો ઠંડો ગોલો ખાવાનો મન થઈ ગયો એટલે વચ્ચે અમે બેસી ગયા છે. તો જો ચીકુભાઈ શું કહે છે? હે ચીકુ ગોલો ખાવ? તમને ગળો નહીં ખવડાવું, તમને ગળો નહીં ખવડાવું. જો આ શું કહે હે? ખાઈ લઈશ. એ ચીકુભાઈ ગોલો નથી ખાવો તો એમ કે હું તમને નહીં ખાવા દઉં ને ડેડીને ગોલો નહીં ખાવા દઉં. બોલો આવું પડે ચીકુભાઈ. ચલો આપણો મસ્ત મજાનો ગોલો આવી ગયો. ખાઈ લઈશું ને સનુ? ઓગળી જાય પેલા આપણે ખાઈ લઈ. ક્યાં નકો છે ને અત્યારે ગરમી વધારે છે એટલે ગોલો આપણે ઓગળી જશે. ચાલો તો તમે ગોલો ખાવા ચીકુભાઈ. તો ચાલો ફ્રેન્ડ્સ જોવો છે ને મસ્ત મજાના બહાર ઠંડા પવનમાં ફરી આવ્યા ને ઠંડો ઠંડો ગોલોય ખાઈ આવ્યા ને અત્યારે છે ને વાગી ગયા છે રાતના 12:15. ઉનાળામાં તો આપણે કેટલું મોડું થઈ જાય સુવામાં 12 વાગી જાય. હજી ચીકુભાઈ જાગે જ છે. તો છે ને હવે કંઈ નહીં આજનો બ્લોગ આપણે પૂરો કરશું અહીંયા જ. આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જરૂર જણાવજો અને જો સારું લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.
મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.